અનામતની વ્યવસ્થા છે બંધારણમાંથી આપણે કાઢવી પડશે. તો આમ બાબા સાહેબ આમ લખતા હતા, આમ હામું જોયું, આમ ખાલી હામું જ જોયું, આમ હામું જોયું. એટલે હું નથી કેતો, આ વાત હતી સાહેબ. બે ને બે ચાર આખું ભેગી થાય તો ને 66 કેવી સબસ્ટેશન ટૂંકા પડતા, 66 કેવી સબસ્ટેશન. ઈ કદાચ ને મૂકી દે, પણ આ કાળી મિલિટરી ને મૂકે એડા ભેરો ભડકો. એટલે પાછું કીધું ઈ કે એટલે બધાનો મત એવો છે આમાં ઈ કે અસમાનતાઓ થઈ જશે. તેથી બાબા સાહેબે કીધું તે 1932 ની ગોળમેજી પરિષદોના ભાષણો વાંચ્યા છે, તે પુના કરાર વાંચ્યો છે કે એમને મત તો હાલ્યો આવ્યો છે. અનામતની વ્યવસ્થા છે ને ઈ તો કઈ નથી એની સામે, અનામતની વ્યવસ્થા તો રહેશે. તો કે નહીં બાબા સાહેબ એ નહીં રહે. તો બાબા સાહેબ કે તો કા આવે હું ન રહું, અને પછી તમને મોટ પડે તમે લખી નાખો, બાકી મારી હાજરીમાં તો ન જ નીકળે. તો કે બાબા સાહેબ એ હાલે આ મારું રાજીનામું, મેં ઝૂકેગા નહીં. બાકી તું કે એમ થોડું થાય, આ વાત છે.